प्रणाम સહુને। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। જ્ઞાન સારના આપણા વર્ગની અંદર ક્રિયા અષ્ટક ની 6 ગાથાઓ આપણે ગયા વર્ગમાં પૂર્ણ કરી। નવમો અષ્ટક આપણો ચાલી રહ્યો છે। પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, મોહત્યાગ, જ્ઞાનાષ્ટક, શમ-અષ્ટક, ઇન્દ્રિયજય અષ્ટક, ત્યાગ અષ્ટક અને ક્રિયાષ્ટક। આ નવમા અષ્ટકની અંદર આપણે આવ્યા, એમાં 6 ગાથાઓ આપણે પૂર્ણ કરી। ત્યાં ક્રિયા એ કઈ રીતે જ્ઞાન સાથે જોડાઈને મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેના વિષયમાં આપણે જોયું છે। જેઓ ક્રિયાની ઉપેક્ષા કરે છે તેઓ કઈ રીતે ભૂલ કરે છે તેના વિષયમાં પણ ગાથાની અંદર સ્પષ્ટતા કરેલી છે। હવે 7મી અને 8મી ગાથા તરફ આગળ વધી ક્રિયા અષ્ટકની પૂર્ણતા કરી અને આગળ તૃપ્તિ અષ્ટક તરફ આપણે વધશું। 7મી ગાથાનો ઉચ્ચાર આ પ્રમાણે: ગુણ વૃદ્ધयै તતઃ કુર્યાત ક્રિયા મસ્ખલનાય વા एकं तु संयमस्थानं जिनानामवितिष्ठते जिनानामवतिष्ठते। લખે છે, તેથી ગુણની વૃદ્ધિ માટે અથવા નહીં પડવા માટે ક્રિયા કરવી જોઈએ। એક સંયમનું સ્થાન તો કેવલ જ્ઞાનીને રહે છે। એટલે શું? ઉપરોક્ત ગાથાઓની અંદર આપણે જોયું કે કઈ રીતે જુદા જુદા આત્માના સ્થાનોને, ગુણોના સ્થાનોને પામવા માટે જીવ ક્રિયાનો અને જ્ઞાન ઉભયનો આશ્રય લે છે। એમાં જ્ઞાન જેટલું મહત્વપૂર્ણ છે એટલી જ ક્રિયા પણ આવશ્યક છે। જ્ઞાન અને ક્રિયા બંનેની મહત્વતા અવશ્ય આ ક્રિયા અષ્ટકની અંદર બતાવી છે। વળી આપણે એ પણ જોયું કે ક્રિયા જે છે, જે જુદા જુદા ગુણ સ્થાનકો ઉપર જુદા જુદા પ્રકારની ક્રિયા તે સ્થાને રહેલા જીવ માટે બતાવવામાં આવી છે। તે જુદી જુદી ક્રિયાને કરનારો જીવ વારંવાર વારંવાર તે ક્રિયાને કરીને શું અભ્યસ્ત બને, વારંવાર તે ક્રિયાને કરીને તે જીવ એટલો બધો અભ્યાસી થાય છે કે પોતે તે ક્રિયાને કરતો 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 પોતે જે ગુણસ્થાનકે છે તેનાથી ઉપરના ગુણસ્થાનકોના ગુણોને પણ પ્રાપ્ત કરવા માટેની શક્તિ, ક્ષમતા તેનામાં આવે છે। વળી જે ગુણસ્થાનકે પોતે રહેલો છે તે ગુણસ્થાનકથી નીચે પણ ન પડી જાય
તેના માટે પણ તેના દ્વારા તે સ્થાને બતાવેલી ક્રિયાઓને કરવાની આજ્ઞા પરમાત્માએ આપી છે. માટે આપણે કોઈ પણ રીતે ક્રિયાની ઉપેક્ષા ન જ કરી શકીએ. વળી ગાથાની અંદર સ્પષ્ટપણે એ પણ લખે છે કે ભાઈ જ્યાં સુધી જે જીવ વિતરાગતા અને કેવળ જ્ઞાનની અવસ્થાને પામતો નથી, જ્યાં સુધી કોઈ પણ જીવ વિતરાગતા અને કેવળ જ્ઞાનની અવસ્થાને પામતો નથી, ત્યાં સુધી તે જીવ ગુણસ્થાનકોના ક્રમની અંદર ઉપર નીચે થઈ શકે છે. અર્થાત કોઈ પણ એક ગુણસ્થાનક તેને કાયમે રહેવાનો જ છે, સંયમની એક જ અવસ્થા તેને કાયમે રહેવાની છે તેવું નથી. માટે પોતે જ્યાં સુધી વિતરાગતા અને કેવળ જ્ઞાનને પામતો નથી ત્યાં સુધી અવશ્ય ઝોલા ખાઈ શકે છે. ચોથે પાંચમે, છઠ્ઠે સાતમે છઠ્ઠે, પાંચમે ચોથે વગેરે પણ આવન જાવન કરી શકે છે. આઠમે નવમે, દસમે અગિયારમે, ફરી પાછો દસમે નવમે, આઠમે સાતમે, છઠ્ઠે પાંચમે આવન જાવન કરી શકે છે. માટે જો જ્યાં સંભાવના આવન જાવન થઈ શકે તેવી છે, અર્થાત જ્યાં સંભાવના એવી છે કે જીવ પડી શકે તેવી સંભાવનાઓના હોતે છતે અવશ્ય જીવને તે ગુણસ્થાનક ઉપર સ્થિર રહેવા માટેની ક્રિયા સુઅભ્યસ્ત રીતે કરવી જ જોઈએ એવું અહીં સ્પષ્ટતાએ ખુલાસો કરે છે. માટે અહીં આ ગાથામાં લખે છે કે એક સંયમનું સ્થાન, સંયમનું એક જ સ્થાન તો માત્ર કેવળ જ્ઞાનીને હોય છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી જ સંયમ યથાખ્યાત ચારિત્ર સ્વરૂપે સ્થિર રહે છે. બાકી તો ઉપર નીચે થતું હોય છે એવું બને. માટે જ બે વસ્તુઓની સ્પષ્ટતા કરી. ગુણોની વૃદ્ધિ માટે, શું લખ્યું છે ગાથામાં? ગુણોની વૃદ્ધિ માટે. એટલે કે જે કક્ષા આપણે પ્રાપ્ત કરી છે તે કક્ષાથી ઉપલી કક્ષા પ્રાપ્ત કરવા માટે. અને બીજી બાજુ લખે છે જે અવસ્થામાં પોતે છે ત્યાંથી નહીં પડવા માટે. અર્થાત જે ગુણસ્થાનકને તે પામ્યો છે, જે ગુણોને છે પામ્યો છે, તે ગુણો પાછા વયા ન જાય, તે ગુણોથી નીચલી કક્ષામાં પોતે પડી ન જાય, એટલા માટે પણ તેને આ ક્રિયાનો અવશ્ય આશ્રય લેવાનો છે. આ રીતે અહીં આપણને આ ગાથાની અંદર વાત કરી છે. આશા છે કે ગાથા બરાબર બધાને બેઠી હશે. હવે આપણે આગળની ગાથા તરફ આગળ વધીએ. ગાથા નંબર 8. ઉચ્ચાર આ પ્રમાણે છે. વચોનુષ્ઠાન તો સંગ ક્રિયા સંગતિ મંગતિ સેયમ જ્ઞાન ક્રિયા ભેદ ભૂમિરાનંદ પિચ્છલા. ફરી એકવાર. વચ્ચોનુષ્ઠાન તો સંગ ક્રિયા સંગતિ મંગતિ સેયમ જ્ઞાન ક્રિયા ભેદ ભૂમિ રાનંદ પિચ્છલા. શું કહે છે? વચના અનુષ્ઠાનથી અસંગ ક્રિયાની યોગ્યતા પામે છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે અને આત્માના આનંદ વડે ભીંજાયેલી છે. અહીંયા આ ગાથાની અંદર ક્રિયાનું મહત્વ બતાવવા દ્વારા આપણને જે આગળ ગાથાઓમાં બતાવ્યું છે તેનો અનુસંધાન બરાબર પકડતા છેલ્લી ગાથામાં લખે છે કે ભાઈ જીવ પોતે
જો આપણે દાખલો લઈને આને સમજીએ. દાખલા તરીકે સમજો કોઈ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી છે, સમ્યક્ત્વને હજી તે પ્રાપ્ત કરી શક્યો નથી, ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવું છે અને એના માટે તે પોતે પરમાત્માની આજ્ઞા મુજબ ચોથા ગુણસ્થાનકમાં રહેલા જે ગુણો હોય તે ગુણોને પ્રાપ્ત કરવા માટેનું પ્રયત્ન કરી રહ્યો છે, ઉદ્યમ કરી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે, ઉભય ઉપયોગ દ્વારા, અર્થાત કે જ્ઞાન અને ક્રિયા બંને દ્વારા. જે જ્ઞાન તેને મેળવવાનું છે તે જ્ઞાન પણ મેળવી રહ્યો છે અને જ્ઞાન દ્વારા જ્ઞાનની અંદર ક્રિયાનો આરોપણ કરીને ક્રિયા સાથે જ્ઞાન બંને એકયુક્ત કરીને જેવા અનુષ્ઠાનો, જેવી આરાધના કરીને જે ગુણોની પ્રાપ્તિ કરવાની છે તેના માટે તે પ્રયત્ન કરી રહ્યો છે. આવો જીવ જ્યારે પોતે પ્રયત્ન કરતો જાય અને કોક વખતે પ્રયત્ન કરતા પોતે સર્વપ્રથમ વખત ચતુર્થ ગુણસ્થાનકે એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તો તે જીવ કેવા પ્રકારના સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે? તો કહે છે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે. એટલે કે એવો સમ્યક્ત્વ કે જે અંતર મુહૂર્ત માટે ટકે અને પછી પાછો વયો જઈ શકે. અંતર મુહૂર્ત માત્ર જેનો કાળ હોય તેવા પ્રકારનો સમ્યક્ત્વ પ્રથમ વખત પ્રાપ્ત કરે છે. જુઓ, એણે મહેનત નથી કરી તેવું નથી. એણે મહેનત કરી છે, પુરુષાર્થ કર્યું છે અને ક્રિયા તથા જ્ઞાન બંનેની સહાયતાથી પોતે ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને પછી હજી વિશેષ પ્રકારની મહેનત કરવા દ્વારા તે ક્ષયોપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે. હવે ક્ષયોપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે ને તો પણ હજી સમ્યક્ત્વ એવા પ્રકારનું છે કે જે વયો જઈ શકે. ઉપશમ સમ્યક્ત્વ પણ એવું હતું કે જે જઈ શકે અને ક્ષયોપશમિક સમ્યક્ત્વ પણ એવું છે કે જે જઈ શકે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે જ્ઞાન અને ક્રિયા બંને કરે છે અને બંને કરીને સતત તેમાં તે પરોવાયેલો રહે છે ત્યારે એને સમ્યક્ત્વની હાજરી હોય છે. પણ જો ક્યાંય પણ થોડો ચૂક્યો તો એ સમ્યક્ત્વથી પડી પણ જાય છે, પડી પણ શકે છે. એનો અર્થ એ થયો કે જ્ઞાન અને ક્રિયા બંનેની સતત એને સહાયકતા જોઈએ છે. કન્ટિન્યુ અભ્યાસ દ્વારા તે ગુણસ્થાનક ઉપર ટકી શકે છે. પરંતુ કન્ટિન્યુઅસલી ઘણા સમય સુધી જ્ઞાન અને ક્રિયા બંનેની ઉભય સહાયતાથી સમ્યક્ત્વના ગુણોની પ્રાપ્તિ કરીને તે ગુણોને દ્રઢ કરવા માટે એનો જે વારંવાર પ્રયાસ થાય છે તે વારંવાર પ્રયાસ કરીને તે એટલો દ્રઢ બને છે કે એક અવસરે તે જીવ શાયિક સમ્યક્ત્વને પામે છે. હવે શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ને એનો અર્થ એ થયો કે જીવ વચના અનુષ્ઠાનથી અસંગ અનુષ્ઠાન સુધી પહોંચ્યો. એટલે શું? જો અહીંયા ગાથામાં લખ્યું છે ને, વચના અનુષ્ઠાનથી અસંગ ક્રિયાની યોગ્યતા પામે છે. એટલે પોતે ક્ષયોપશમિક સમ્યક્ત્વની હાજરીમાં પ્રયત્ન કરતો ગયો તેનાથી બે વસ્તુ થઈ. ક્ષયોપશમિક સમ્યક્ત્વ ટકી રહ્યું અને ધીરે ધીરે પોતાના અભ્યાસ દ્વારા વચના અનુષ્ઠાનથી પ્રયત્ન કરવા દ્વારા. વચના અનુષ્ઠાન એટલે શું? પહેલા તો એ સમજો. વચના અનુષ્ઠાન એટલે એવો અનુષ્ઠાન જેમાં પરમાત્માની આજ્ઞા જે પ્રમાણે છે તે પ્રમાણે અનુષ્ઠાન બરાબર તે જ રીતે થાય, તેને વચના અનુષ્ઠાન કહેવાય. વચન અનુસારે થયેલો અનુષ્ઠાન વચના અનુષ્ઠાન. તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન હોય, વિધિ સહિત બહુમાન સહિત થતો હોય તેવા પ્રકારનો અનુષ્ઠાન, પરમાત્માની આજ્ઞા મુજબ થતો હોય તેવા પ્રકારનો અનુષ્ઠાન, તેવા પ્રકારની ક્રિયા વારંવાર પોતે કરતો જાય ને તો એક અવસ્થા એવી આવે કે એ વારંવાર કરવા દ્વારા એના આત્મામાં તે સંસ્કારો
એટલા બધા દ્રઢ થાય ને કે હવે કોઈ પણ કન્ડિશન આવે, કોઈ પણ સિચ્યુએશન આવે, કોઈ પણ પ્રકારની અવસ્થા આવે, તે જીવ ક્યારે પણ પોતાના સમ્યક્ત્વ ગુણને તોડી શકે કે ત્યાંથી પડી શકે તેવું હવે રહ્યું નથી. એનો અર્થ એ શાયિક સમ્યક્ત્વ પામે. તો વચના અનુષ્ઠાનના ઉપયોગથી, વચના અનુષ્ઠાન વારંવાર કરતો ગયો, તેનાથી શું પામ્યો? અસંગ ક્રિયા, અસંગ અનુષ્ઠાન સુધી પહોંચી શકે એની યોગ્યતા પામે. અને જેવી યોગ્યતા પામે એટલે અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત કરે, એટલે કે એવી અવસ્થા પ્રાપ્ત કરે કે જ્યાં હવે આત્મામાં તે ગુણ સહજ બની ગયો. હવે તે ગુણને ટકાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર નહીં પડે. તે ગુણ આત્મામાં સહજે હવે ટકશે જ. જેમ આપણે અહીંયા જાણ્યું કે સમ્યક્ત્વ જ્યારે પેલું વહેલું પ્રાપ્ત કર્યું ત્યારે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું એટલે ટકાવવું પડે, ટકાવવા માટે પ્રયત્ન કરવું પડે તેવા પ્રકારનું. વળી તેનાથી ઉપર ક્ષયોપશમિક સમ્યક્ત્વ પણ પામ્યો ને તો પણ એવો હતો કે જાજો સમય રહી શકે, પણ એ સમ્યક્ત્વ રાખવા માટે ફરી એને ટકાવવું પડે, એટલે કે ટકાવવા માટે પ્રયત્ન કરવું પડે તો ટકે, નહીં તો પડી પણ જાય. પણ જ્યારે સાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એનો અર્થ શું? કે હવે કોઈ પણ પ્રકારની કન્ડિશન આવે, અભ્યાસ દ્વારા એને એટલો બધો આત્મામાં સમ્યક્ત્વનો સંસ્કાર દ્રઢ કર્યો કે હવે તે સમ્યક્ત્વથી નીચલી કક્ષામાં ક્યારેય નહીં પડે. એટલે કે સમ્યક્ત્વ નામનો એનો ગુણ આત્મામાં એવો દ્રઢ થયો કે હવે એ સહજ બની ગયો. હવે એને એ ગુણ પ્રાપ્ત કરવા માટે વારંવાર એને ટકાવવા માટેનું પ્રયત્ન નહીં કરવું. તો એને કહેવાય અસંગ અવસ્થા. એ સમ્યક્ત્વ ગુણની અસંગ અવસ્થા. એ રીતે દરેક ગુણની આ અવસ્થાઓ આવતી જાય. માટે અહીં લખે છે કે વચના અનુષ્ઠાનથી અસંગ ક્રિયાની યોગ્યતા પામે છે. આ માત્ર ખાલી સમ્યક્ત્વની પ્રાપ્તિ માટેની વાત નથી. કોઈ પણ ગુણ હોય, બધામાં આ જ વસ્તુ લાગુ પડવાની છે. કોઈ પણ ગુણને પ્રાપ્ત કરવા માટે, ટકાવી રાખવા માટે અને સહજ બનાવવા માટે ક્રિયા તથા જ્ઞાન ઉભયની સહાયકતા આવશ્યક છે. ઉભયની સહાયકતાથી જ જીવ અસંગ સુધી પહોંચી શકે તેવી યોગ્યતા વાળો બને છે. એવું અહીં કહીને ક્રિયાની મહત્વતા બતાવે છે. એક વખત તે અસંગ અવસ્થામાં આવી ગયો ત્યાર પછી છે ને તે ગુણને ટકાવવા હવે તેને કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. એક વખત શાયિક સમ્યક્ત્વ, ઉદાહરણ તરીકે એક વખત શાયિક સમ્યક્ત્વ આવી ગયું તો હવે સમ્યક્ત્વને ટકાવવા માટે એને દર્શનની ક્રિયા, પૂજનની ક્રિયા, એવી પ્રકારની કોઈ ક્રિયા કરવાની જરૂર નથી કે જેનાથી એનું સમ્યક્ત્વ ટકે, કેમ કે હવે સહજ થઈ ગયું. તો સહજ થઈ ગયું ને એનો અર્થ જ એ છે કે સમ્યક્ત્વ આવ્યા પછી હવે નહીં જાય એવો થયો. એટલે હવે કોઈ પણ ક્રિયાની તે ગુણને અપેક્ષા નથી. એટલે જ્ઞાન અને ક્રિયા બંને હવે ત્યાં અભેદ થઈ ગયા. હવે જ્ઞાન દ્વારા અને ક્રિયા દ્વારા ગુણને પ્રાપ્ત કરવું એવું નથી રહ્યું. હવે પ્રાપ્ત કરી લીધું. માટે અહીં લખે છે કે તે જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે. કઈ ભૂમિ? અસંગ ભૂમિ. અસંગ ભૂમિ, અસંગ અવસ્થા એ જ્ઞાન અને ક્રિયાની અભેદ અવસ્થા છે. અને ત્યાં આત્મા જે આનંદની અનુભૂતિ કરે છે ને તે આનંદની અનુભૂતિ પરાકાષ્ઠાની અનુભૂતિ હોય છે. માટે જુઓ અહીંયા છે ને આપણે હવે સંપૂર્ણ રીતે આને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેય સાથે મળીને મોક્ષનો માર્ગ છે. ત્રણેય ગુણો જેમ જેમ પ્રગટ થતા જાય તેમ તેમ જીવ આત્મ વિકાસ કરતો જાય. હવે આ ત્રણેય ગુણો પ્રગટેલા છે પણ ટકાવવા પડે એવા છે. તો એના માટે જ્ઞાન અને ક્રિયા બંનેની મહેનત જોઈશે, બંને ઉભયની સહાયકતા જોઈશે. એમ કરતા વારંવાર અભ્યાસ કરીને જે મુનિઓ વિતરાગતા અને કેવળ જ્ઞાનને પામે છે ને, જે શાયિક સમ્યક્ત્વને પામ્યા, તે દર્શન નામનો જે ગુણ છે, સમ્યક્ત્વ નામનો જે ગુણ છે એને ટકાવવાની માટે હવે પ્રયત્ન કરવાનો નથી. પછી જે વિતરાગતા પામ્યા તેમને હવે ચારિત્રને ટકાવવા માટેનો પ્રયત્ન કરવાનો નથી. અને જે કેવળ જ્ઞાનને પામ્યા તેને હવે જ્ઞાનને ટકાવવા માટેનો પ્રયત્ન કરવાનો નથી. એટલે વિતરાગતાને સર્વજ્ઞ પામી ગયા બાદ હવે બધા ગુણો સહજ થયા.
હવે તે ગુણોને ટકાવવા માટે પ્રયત્ન કરવાનું નથી, અને માટે જ જે વિતરાગતા અને કેવળ જ્ઞાન પામે છે ને તે અસંગ અવસ્થાને પામ્યા, અને અસંગ અવસ્થાને પામ્યા એટલે હવે તેમને કોઈ પ્રકારની ક્રિયા પણ નથી. અને અસંગ અવસ્થાને પામ્યા બાદ તે જે આનંદનો અનુભવ કરે છે, જે વિતરાગી અને કેવળ જ્ઞાની અવસ્થામાં રહેલા જીવો આનંદનો અનુભવ કરે છે, તે આનંદનો અનુભવ આત્મિક આનંદ છે, અને તે આનંદ સહજ છે. તે આનંદ મેળવવા માટે કોઈનો આધાર લેવાની જરૂર પડતી નથી. માટે અહીં લખે છે અને આત્માના આનંદ વડે ભીંજાયેલી છે. શું ભીંજાયેલી છે? આ અસંગ અવસ્થા, અસંગ ભૂમિ. અસંગ ભૂમિ એ જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે, અને આત્મામાં રહેલા આનંદથી ભીંજાયેલી છે. એવી વાત અહીં આ ગાથાની અંદર કરે છે. તો આ રીતે ક્રિયા અષ્ટકની અંદર આપણને વિશેષ બાબતો સમજાવી છે. આટલું બરાબર બધાને સમજાયું હશે. એક વસ્તુ બરાબર બુદ્ધિમાં બેસાડી લેજો. જ્ઞાનસાર ગ્રંથ એવો ગ્રંથ છે કે જેને વારંવાર 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 રિપીટ કરવો પડે. એવું નથી કે આ 9 અષ્ટક આપણે પૂર્ણ કર્યા એટલે 9 અષ્ટક આપણા થઈ ગયા, તો હવે 9 અષ્ટકની બધી વાતો આપણા બુદ્ધિમાં બેસી ગઈ, એવું નથી. એટલે 9 અષ્ટક જેટલા પણ થયા છે વર્ગો, એના એ બધા વર્ગો વારંવાર વારંવાર સાંભળો, પુનરાવર્તન કરો. ફરી નવો વર્ગ જ્યારે હોય ત્યારે જૂનો જે વર્ગ થયો એ જૂના વર્ગની અંદર જે બાબતો આપણે ડિસ્કસ કરી, જે વચનો આપણે સમજ્યા, તેના વિષયમાં ફરી પુનરાવર્તન કરીને નવામાં બેસવાનું, જેનાથી તે બરાબર કન્ટિન્યુએશન પકડાય. નહીં તો એવું લાગશે કે આ તો નવો ક્લાસ, રોજ નવો ક્લાસ જે છે એમાં કંઈક નવું જ આવે છે, કંઈ ખબર જ નથી. આવું ન થવું જોઈએ. ચલો, અહીંયા આપણે ક્રિયા અષ્ટકને પૂર્ણ કર્યું. હવે તૃપ્તિ અષ્ટક. આ તૃપ્તિ અષ્ટક જે છે એના વિષયમાં લખે છે, અતૃપ્ત મનુષ્ય. તૃપ્ત એટલે સેટિસ્ફાઈડ અને અતૃપ્ત એટલે અનસેટિસ્ફાઈડ. તો અતૃપ્ત મનુષ્ય, જે તૃપ્ત નથી તેવો, જે તૃપ્ત નથી તેવો મનુષ્ય સંસારની ગલીઓમાં તૃપ્તિની પરિશોધ કરી રહ્યો છે. આપણી વાત કરે છે, જે સંસારી જીવો છે તેમની વાત કરે છે. શું કહે છે? આપણે બધા છે ને હાલ એવી અવસ્થામાં છીએ કે જ્યાં આપણે અપૂર્ણ છીએ, અતૃપ્ત છીએ. જો તૃપ્ત હોઈએ ને તો કોઈ ઈચ્છા કે કોઈ અપેક્ષા ના હોય, પણ અધુરાશ છે, અતૃપ્તિ છે, માટે જ ઈચ્છા અને અપેક્ષા છે. એટલે એટલું તો આપણને સમજવાનું રહ્યું જ, સ્વીકારવાનું રહ્યું જ કે આપણે બધા અતૃપ્ત અવસ્થામાં જીવી રહ્યા છીએ. અને તે સ્વાભાવિક છે કે જે જીવ અતૃપ્ત હોય તે તૃપ્તિ તરફ શોધ રાખવાનો જ છે, એટલે તૃપ્તિ માટેનો પ્રયત્ન કરવાનો જ છે. માટે જ આપણા જેવા બધા અતૃપ્ત પ્રાણીઓ, અતૃપ્ત જીવો તૃપ્તિની શોધ કરી રહ્યા છે. એની અતૃપ્તિ વધતી જ જાય છે. આપણી બધાની અતૃપ્તિ વધતી જાય છે. આપણે સૌ કોઈ નાના હતા ને, અને ત્યારે 2-5 વર્ષની એ ઉંમરમાં આપણને એક હાથમાં કોઈ 100 રૂપિયાની નોટ આપે અને બીજા હાથમાં કોઈ એક પીપર આપે, તો આપણે પીપર લેતા હતા, નોટ છોડી દેતા હતા. કેમ કે ત્યારે આપણી નોટ તરફની દ્રષ્ટિ જુદી હતી, અને ત્યારે આપણે પીપર સાથે સંબંધ વિશેષ હતો. એટલે કે કહેવાનું તાત્પર્ય એ કે ત્યારે ખાલી પીપર લીધી અને સંતોષ થઈ જતો હતો. પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ વસ્તુની, વિષયોની, સંપત્તિની, સમૃદ્ધિની, ઐશ્વર્યની, કીર્તિની, બધાની અતૃપ્તિ વધતી ગઈ. પેલા આટલામાં ચાલી જતું હતું, હવે આટલું જોઈએ છે.
આટલું મળ્યું તો હવે આટલું જોઈએ છે, આટલું મળ્યું તો હવે આટલું જોઈએ છે. કોઈ છે ને સ્કૂલમાં અભ્યાસ કરનારો બાળક હોય ને તેને જોજો, પાંચમીમાં એને 50% આવે ને, પાંચમીમાં 50%, એટલે એને લાગે કે નહીં 50% છે ને પાંચમીમાં મળ્યા બરાબર છે, પણ હવે છઠ્ઠીમાં છે ને થોડી હજી વધારે મહેનત કરીને 60-70% ની વચ્ચે લાવવું છે. એટલે મહેનત કરે, એની અતૃપ્તિ હજી વધી છે, માટે છઠ્ઠીમાં એને 65% આવે તો 65% આવે. જુઓ, પાંચમીમાં 50 હતા અને છઠ્ઠીમાં 65 આવ્યા, તો જેટલું જોઈતું હતું એમાં વૃદ્ધિ થઈ ને, તો સંતોષ વધારે થવો જોઈએ. એનાથી બદલી વિપરીત થાય છે. હવે સાતમીમાં છે ને એને 75 જોઈએ છે. હવે સાતમીમાં ભૂલે ચૂકે જો એને 75 આવી જાય તો એને આઠમીમાં 80 જોઈએ. આઠમીમાં જો 80-85 આવી જાય તો એને નવમીમાં 90 જોઈએ છે. અને નવમીમાં 90 આવી જાય તો એને એસએસસી માં 100 જોઈએ છે. આપણા બધાની દશા આવી જ છે. આપણને બધાને દરેક વસ્તુ, દરેક વિષયમાં આપણને જેટલું પ્રાપ્ત થાય છે એના કરતા અધિક જ જોઈએ છે, અધિક જ જોઈએ છે, અધિક જ જોઈએ છે. એના પાછળનું એક કારણ છે. એના પાછળનું કારણ એ છે કે આપણને એવું લાગે છે કે આપણે આ વસ્તુ પામીને તૃપ્ત થઈશું, પણ તૃપ્ત નથી થતા. એનાથી વિપરીત અવસ્થા થાય છે. શું થાય છે? અતૃપ્તિ વધે છે. માટે અહીં એવા વચનો લખ્યા છે કે એની અતૃપ્તિ વધતી જ જાય છે. થાક, ક્લેશ અને સંતાપથી થાકીને લોથ થઈ ગયેલા એવા મનુષ્યને પરમ તૃપ્તિનો માર્ગ અહીં બતાવવામાં આવ્યો છે. એટલે કહે છે કે જો ખરેખર તમે આ સંસારમાં તૃપ્તિની પાછળ દોડતા 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 માત્ર અતૃપ્તિનો અનુભવ કરીને જો તમે થાક્યા હો ને, લોટપોટ થઈ ગયા હો ને, તો આ તૃપ્તિ અષ્ટકની અંદર તમને તૃપ્તિનો ખરો માર્ગ મળશે, એવું અહીં આપણને કહે છે. તૃપ્તિ મેળવી લો કે ક્યારે અતૃપ્તિનો વલવલાટ થાય જ નહીં. એટલે એવી તૃપ્તિ જો આપણને પ્રાપ્ત થાય કે જે તૃપ્તિને પ્રાપ્ત કર્યા બાદ, સંતોષ મેળવી લીધા બાદ, સેટિસ્ફાય થઈ ગયા બાદ હવે ફરી પાછું ક્યારે ડિસસેટિસ્ફેક્શન થાય જ નહીં, એવી અવસ્થા જો આપણને પામવી હોય ને, તો તે અવસ્થાનો રસ્તો, માર્ગ અહીં આપણને બતાવશે. તૃપ્તિના અમૃત ઓડકાર આવ્યા કરશે અને ક્યારેય નહીં અનુભવેલો આનંદ અનુભવશો. અતૃપ્તિની આગને ઠારવા માટે તમારે આ અષ્ટક વાંચવું જ પડશે. ગાથા નંબર 1 લખે છે, પીત્વા જ્ઞાનામૃતમ ભુક્ત્વા ક્રિયા સુરલતાફલમ સામ્યતાંબૂલ માસ્વાદ્ય તૃપ્તિમ યાતિ પરામ મુનિ. શું કહે છે? પીત્વા જ્ઞાનામૃતમ ભુક્ત્વા ક્રિયા સુરલતાફલમ સામ્યતાંબૂલ માસ્વાદ્ય તૃપ્તિમ યાતિ પરામ મુનિ. ખૂબ સુંદર ગાથા લખે છે. જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપ કલ્પવેલના ફળને ખાઈ, સમતા ભાવરૂપ તાંબુલને ચાખીને સાધુ અત્યંત તૃપ્તિને પામે છે. જો આપણા અહીંયા સંસારિક ભાષાની અંદર અથવા સંસારિક અનુભવની અંદર આપણને સહુને જ્યારે અતૃપ્તિનો અનુભવ થાય છે, જ્યારે આપણને તૃષા લાગે છે, ભૂખ લાગે છે, ક્ષુધા લાગે છે, ત્યારે આપણે અતૃપ્તિનો અનુભવ કરીએ છીએ. અને એ અતૃપ્તિના અનુભવથી મુક્ત થવા માટે
આપણે સહુ જુદા જુદા પ્રકારના પેય પીએ છીએ, એટલે કે જુદા જુદા પ્રકારના પીવા લાયક પદાર્થોનો વપરાશ કરીએ છીએ અને જુદા જુદા આહાર કરવા યોગ્ય પદાર્થોનો આહાર ભોજન કરીએ છીએ. વળી ભોજન અને પાન કર્યા બાદ છેલ્લે આપણે મુખવાસનો આસ્વાદ લઈ તૃપ્તિને પામતા હોઈએ છીએ. આવો સામાન્યથી આપણો અનુભવ છે, અથવા આવી ક્રિયાથી આપણે દરરોજ પસાર થતા હોઈએ છીએ. આ આપણા સહુનો પ્રત્યક્ષ અનુભવ છે. માટે તેનાથી અનુસંધાન ધરાવતો પણ તેનાથી વિપરીત દશાને બતાવતો આ ઉદાહરણ આ ગાથાની અંદર આપ્યું છે. ત્યાં લખે છે, જે મુનિ મહાત્માઓ છે, અર્થાત જે આત્મવિકાસ કરવા માટે તત્પર છે એવા એ મુમુક્ષુજનો, સાધુ ભગવંતો, મુનિ મહાત્માઓ પોતે જુદા જુદા પીણા પીવા દ્વારા તૃપ્તિને માનતા નથી, અથવા તેવા પ્રકારની તૃપ્તિનો અનુભવ નથી કરતા. તેઓ પોતે તૃપ્તિને કઈ રીતે અનુભવે છે? તો કહે છે, જ્ઞાનરૂપ અમૃત પીને સતત તેમના જીવનમાં જ્ઞાન અમૃતનું પાન થતું જ હોય છે, થતું જ હોય છે, થતું જ હોય છે. દરરોજ દિવસે ને દિવસે અભિનવ જ્ઞાન ભણતા હોય છે, નવું નવું જ્ઞાન ભણતા હોય છે, નવા નવા જ્ઞાન અમૃતનું પાન કરતા હોય છે. તેવા પ્રકારના પાન દ્વારા પોતાની તૃષાને તેઓ શમાવે છે. વળી ક્રિયારૂપ કલ્પવેલના ફળને ખાઈને, સુરલતા એટલે કે કલ્પ વૃક્ષની લતા, કલ્પની વેલડી, તો કલ્પવેલના ફળ જે છે, અહીં આપણે જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે જુદા જુદા વૃક્ષોના ફળોને ખાઈને આપણે તૃપ્તિને અનુભવીએ છીએ. પણ જે મુનિ મહાત્માઓ છે, આત્મવિકાસને કરનારા જ્ઞાની પુરુષો છે, તેઓ પોતે ક્રિયારૂપ કલ્પવેલના ફળને ખાઈને તૃપ્તિનો અનુભવ કરે છે. કેમ કે તેના દ્વારા જ તેમના આત્મામાં ગુણરૂપી રસ ઉત્પન્ન થાય છે. જો આપણે જ્યારે ભોજન કરીએ અને જુદા જુદા પીણા પીએ ત્યારે આપણા શરીરમાં શક્તિને કરે તેવા પ્રકારના રસ, લોહી વગેરે ઉત્પન્ન થાય છે. તે રીતે જ્ઞાની પુરુષો દ્વારા જ્ઞાનરૂપ અમૃતનું પાન કરીને અને ક્રિયારૂપ ફળનું પાન કરીને તેમના આત્મામાં ગુણરૂપ રસ, લોહી વગેરે ઉત્પન્ન થાય છે, જેનાથી તેમને વિશેષ આત્મવિકાસની પ્રાપ્તિ થાય. આગળ કહે છે, સમતા ભાવરૂપ તાંબુલને ચાખી, જેમ આપણે જુદા જુદા પ્રકારના મુખવાસો દ્વારા આપણે છેલ્લે ભોજનને અંતે તૃપ્તિને મેળવીએ છીએ, તે રીતે અહીં મુનિ મહાત્માઓ, જ્ઞાની મહાત્માઓ માટે કહે છે કે તેઓ સમતા ભાવ એટલે કે આ જ્ઞાન અમૃત અને ક્રિયારૂપ ફળથી જે ગુણો પ્રાપ્ત થયા, તે ગુણોનો ઉપયોગ કરીને તેમને શું પ્રાપ્ત થાય છે? આપણને જેમ લોહી વગેરે, વીર્ય વગેરેનો શરીરમાં ઉપયોગ થાય ત્યારે શક્તિ પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાની મહાત્માઓને જ્ઞાન અને ક્રિયારૂપ પાણી અને ફળ, પાન અને ફળ, એનો ઉપયોગ કરીને સમતારૂપ શક્તિની પ્રાપ્તિ થાય છે, અથવા સમતારૂપ તાંબુલનો સ્વાદ તેઓ ચાખે છે. અને તે રીતે પોતે તેઓ આત્મિક તૃપ્તિને અનુભવે છે. આ રીતે ખૂબ સુંદર ઉદાહરણથી આપણને અહીં તૃપ્તિ ખરેખર કોને કહેવાય તેની વાત જણાવે છે, તેની વાત બતાવે છે. આશા છે કે આટલું બરાબર બધાને બુદ્ધિમાં બેઠું હશે કે આપણે શું સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરી એક વખત ગાથા વાંચી જઉં છું. જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપ કલ્પવેલના ફળને ખાઈને, સમતારૂપ તાંબુલને ચાખીને સાધુ
અત્યંત તૃપ્તિ પામે છે. એમના જીવનમાં તૃપ્તિ છે જ એનાથી. બાકી એ જે વોરાવીને ભોજન વગેરે કરે છે તેમાં એમને તૃપ્તિ નથી. તેમાં તો એમને તૃપ્તિનો અનુભવ સુદ્ધા નથી. જો ખરેખર જે સાધુપણાને પામ્યા હોય ને તેઓ તેમાં તૃપ્તિનો અનુભવ નથી કરતા. આગળ ગાથા નંબર 2 લઈશું. ગાથા આ પ્રમાણે: સ્વગુણૈરેવ તૃપ્તિશ ચેદાકાલમવિંશરી વિશ્વરી જ્ઞાનીનામ વિષયૈ કિમ તૈર્યૈર્ભવેત ભવેત તૃપ્તિ રિત્વરી. ફરી એકવાર: સ્વગુણૈરેવ તૃપ્તિ ચેદાકાલમવિંશ્વરી જ્ઞાનીનામ વિષયૈ કિમ તૈર્યૈર્ભવેત તૃપ્તિરિત્વરી. લખે છે, જો જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણો વડે જ હંમેશા વિનાશ ન પામે તેવી તૃપ્તિ થાય. શું કહે છે? જો જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણો વડે જ હંમેશા વિનાશ ન પામે તેવી તૃપ્તિ થાય, તો જે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ થાય છે તે વિષયોનું શું પ્રયોજન છે? અહીં આ ગાથામાં એમ સમજાવવા માંગે છે, અને આપણે ઉદાહરણથી સમજીએ. બે જુદા જુદા શેઠ હોય અને તે બંને શેઠોની પાછળ બંને શેઠ જે છે એમની પાસે નોકર કામ કરે છે. બે નોકર કામ કરે છે. એક શેઠ પોતાના નોકરને ઘણા સમયથી તે કામ કરે છે એના માટે દર વખતે તેના પગારમાં થોડોક એક્સ્ટ્રા હજી ભરી આપે છે, અને તે શેઠ પોતે એને બોનસ વગેરે પણ બધું આપે છે. અને બીજો જે શેઠ છે એ શેઠ પોતાના નોકરને, તે નોકર ઘણા સમયથી શેઠ પાસે કામ કરતો હોવાથી એ નોકરને એવી વ્યવસ્થા કરી આપે છે કે જેના દ્વારા એ નોકર પોતે પોતાનું નવું બિઝનેસ સેટ કરી શકે અને તે બિઝનેસમાંથી પોતે કમાવી શકે. હવે આપણા માટે બંને શેઠમાંથી વધારે સારો કોણ? પહેલો શેઠ કે જેણે નોકરને પગાર સાથે બીજી વૃદ્ધિ આપી, કે પછી બીજો શેઠ કે જે એ નોકરને પોતાનો જ બિઝનેસ સેટ કરી આપે છે જેનાથી તે કાયમની કમાણી કરી શકે? બોલો, આપણા માટે પહેલો સારો કે બીજો સારો? તો આપણે એમ કહીશું કે ભાઈ પહેલો કેમ? બીજો જ સારો હોય, કેમ કે બીજો તો એને કાયમની વ્યવસ્થા કરી આપે છે, પણ પહેલો તો ખાલી વૃદ્ધિ કરે છે. તો જ્યારે આપણને બીજો ઓપ્શન મળતો હોય તો પછી આપણે પહેલો ઓપ્શન લઈએ ખરું? ન લઈએ. તે જ રીતે અહીં તૃપ્તિ જે છે તેના માટે સમજાવતા કહે છે કે ભાઈ જ્યારે મુનિ મહાત્માઓને પોતાની સાથે કાયમ ટકે તેવી તૃપ્તિ તેમને જ્ઞાન, ક્રિયા આદિ ઉભયના આશ્રયથી પ્રાપ્ત થાય છે, તો એવા પ્રકારની કાયમની વિનાશ ન પામે તેવી તૃપ્તિ જો તેમને પ્રાપ્ત થતી હોય તો પછી સંસારની અંદર જે વિષય વિલાસ છે, જે ઇન્દ્રિયોના વિષયો છે, તેવા પ્રકારના વિષયોથી જે
ક્ષણિક તૃપ્તિ જે આપણને પ્રાપ્ત થાય છે તેવા પ્રકારની તૃપ્તિની પાછળ જવાનો એમના માટે કોઈ પ્રયોજન, કોઈ કારણ રહેતું જ નથી. એટલે કદાચ આપણને એવું લાગે કે મહાત્માઓ અથવા મુનિ ભગવંતો વિના સાધનોથી, એટલે કે સાધનો વિના, કોઈ પણ સુવિધા, સુખ, સાહેબી વિના કઈ રીતે જીવે છે, અથવા તો આટલો બધો કષ્ટ સામે ચડીને શા માટે સ્વીકાર કરે છે. એવા પણ જીવો, મનુષ્યો આપણે જોયા છે કે જેમના પાસે બધું જ હતું. સંસાર જ્યારે તેમણે માંડ્યું તો સંસારી અવસ્થામાં તેમના પાસે બધું જ હતું, છતાં પણ તે બધી સુખ, સાહેબી, સુવિધા વગેરે છોડીને તેમણે સંયમ જીવનનો સ્વીકાર કર્યો. ત્યારે આપણને એવું લાગે કે આવા તો કેવા વ્યક્તિઓ છે કે જે સંપૂર્ણ વ્યવસ્થા સંસારની અંદર હોતે છતે બધું છોડીને જાય છે અને સંયમ ગ્રહણ કરે છે. એના પાછળનું મુખ્ય કારણ દર્શાવતા અહીં આપણને સ્પષ્ટ બતાવે છે કે ભાઈ એ મુનિઓને, એ મુમુક્ષુઓને, એ જીવોને શું પ્રાપ્ત થયું? તો એમને કાયમ પોતા સાથે ટકી શકે તેવી તૃપ્તિ પામવાનો માર્ગ પ્રાપ્ત. જ્યારે કે હજી સુધી આપણા જેવા મૂર્ખ વ્યક્તિઓ તે માર્ગને પામી શક્યા જ નથી, સમજી જ નથી શક્યા. પામી હતું જુદી વાત છે. એટલા જ માટે આપણા જેવા મૂર્ખ જીવો હજી સુધી સંસારની અંદર, વિષય વિલાસોની અંદર, વિષય વિલાસોની પાછળ દોડતા તૃપ્તિ મળશે એવી આશાથી ભમ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. જ્યારે કે બીજી બાજુ મહાત્માઓ પોતે કાયમે પોતાની સાથે રહે એવી તૃપ્તિ મળી શકે, પામે છે, અનુભવે છે, એવા પ્રકારની અવસ્થાઓ, ઉદાહરણો આપણને જોવા મળે છે. તો એવા મહાત્માઓ કે જેમને તૃપ્તિનો માર્ગ મળી ગયો હોય, તૃપ્તિનો અનુભવ પણ થતો હોય, તેવા એ મહામુનિઓ પોતે શા માટે ઇન્દ્રિયોના વિષયોથી મળતી તૃપ્તિની પાછળ દોડે? કેમ કે તેમની પાછળ દોડવાનો તેમનો કોઈ પ્રયોજન જ નથી. એ રીતે અહીં આપણને આ ગાથાની અંદર સ્પષ્ટ સમજાવે છે. અને માટે જ સાધુ ભગવંતો છે ને પોતાના જીવનમાં પોતે ઇન્દ્રિયો ઉપર અંકુશ મૂકી શકે છે. પોતે સંયમ જીવનમાં ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહી શકે છે. કેમ કે એમના પાસે છે ને શેની તાકાત છે? જ્ઞાન અને ક્રિયા દ્વારા પ્રાપ્ત થતી તૃપ્તિના અનુભવની તાકાત છે. એવા પ્રકારના અનુભવની તાકાત હોય, એવા પ્રકારના અનુભવ નું પાન થતું હોય, તો પછી મૂર્ખ જ હોય કે જે નાશવંત એવી તૃપ્તિની પાછળ ભાગે, અથવા ખાલી કહેવાતી એવી તૃપ્તિની પાછળ, જે વાસ્તવિકતા એ તૃપ્તિ છે જ નહીં એવી તૃપ્તિની પાછળ તો મૂર્ખ જ ભાગે. માટે જ્ઞાની ભગવંતો પણ છે ને ગ્રંથોની અંદર ઠેર ઠેર એવા આપણા જેવા મૂર્ખોને મૂર્ખ તરીકે કહેતા હોય. તો એમાં શું ખોટું કરે? ગાથા નંબર 3. યા શાંતૈકરસાસ્વાદાત ભવેત તૃપ્તિરતીન્દ્રિયા સા ન જીવેન્દ્રિય દ્વારા ષડરસા સ્વાદનાદપી. ફરી એક વાર. યા શાંતૈકર સાસ્વાદાત ભવેત તૃપ્તિરતીન્દ્રિયા સા ન જીવેન્દ્રિય દ્વારા ષડ્રસા સ્વાદનાદ. જે
શાંત રૂપ અદ્વિતીય રસના અનુભવથી ઇન્દ્રિયને અગોચર કેવળ અનુભવ ગમ્ય તૃપ્તિ થાય છે, તે જીવેન્દ્રિય વડે છ રસના ભોજનથી પણ થતી નથી. હવે આ ઉપલોક્ત બે ગાથાઓને સાંભળીને આપણને એવું થાય કે ભાઈ આ તો એવી કેવી તૃપ્તિ છે કે જે જ્ઞાન અને ક્રિયાથી મળે, અને એવી તો કેવી તૃપ્તિ કે જે તૃપ્તિ પામ્યા બાદ જીવને ઇન્દ્રિયોના વિષયો વગેરેની તૃપ્તિમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા રહે નહીં, આસક્તિ રહે નહીં. એવી તો કેવી તૃપ્તિ છે. તો તેને સમજાવવા માટે આ ગાથાની અંદર કહે છે કે ભાઈ સર્વપ્રથમ તો જે તૃપ્તિની આપણે વાત કરી રહ્યા છે, જ્ઞાન અને ક્રિયા ઉભયથી પ્રાપ્ત થતી જે તૃપ્તિ છે, તે તૃપ્તિની જે આપણે વાત કરી રહ્યા છીએ, તે તૃપ્તિ અનુભવ ગમ્ય છે. શું કહે છે? તે તૃપ્તિ અનુભવ ગમ્ય છે. અર્થાત જેમણે અનુભવ્યું છે તે જ તેનો સ્વાદ માણી શકે છે. તે તૃપ્તિ ઇન્દ્રિયોથી અગોચર છે. એટલે કે જ્ઞાન અને ક્રિયા દ્વારા પ્રાપ્ત થતી જે તૃપ્તિ છે, તે તૃપ્તિને ઇન્દ્રિયો દ્વારા માણી શકાય તેવી શક્યતા જ નથી, તેવી વ્યવસ્થા છે જ નહીં. એટલે કદાચ આપણને બધાને પણ ક્યારેક ક્યારેક એવા પ્રકારનો અસમંજસ થતો હોય કે એવું તો આ મુનિ મહાત્માઓને શું દેખાયું કે બધું છોડી છાડીને નીકળી ગયા, અથવા તો ક્યારેક ક્યારેક આપણને એવો પણ અસમંજસ થતો હોય કે આટલો બધો ધર્મ કરવા દ્વારા પણ મારા જીવનમાં કોઈ ફેરફાર થયો નથી, છતાં પણ કેટલાક એવા વ્યક્તિઓ છે કે જેમના જીવનમાં ધર્મ જ સર્વસ્વ છે અને ધર્મ સિવાય એમને બીજું કંઈ ગમતું પણ નથી. તો એવું તો એમને શું પ્રાપ્ત થયું હશે કે જેનાથી એમને માત્ર ધર્મ જ ગમે છે, એના સિવાય બીજું કશું ગમતું જ નથી. આ વસ્તુ છે ને એ એવી છે કે જેને વચન દ્વારા આપણે સમજાવી ન શકીએ. જે અનુભવ પોતે કરે ને એ જ સમજી શકે કે આ કેવા પ્રકારની તૃપ્તિ છે, અને તે જ સમજી શકે કે આવા પ્રકારની તૃપ્તિ પામ્યા પછી કઈ રીતે ઇન્દ્રિયો આદિના વિષયોથી આપમેળે આપણો મન એ હટી જાય. તો વળી ઉપરાંત અહીં કહે છે કે ભાઈ જે જીવ પોતે પોતાના જીભ દ્વારા અથવા તો જીભના ઉપલક્ષણથી બધી ઇન્દ્રિયો દ્વારા, બધી જ જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા જે ઇન્દ્રિયોનો જે વિષય છે, જેમ કે જીભનો વિષય શું તો કહે છે 6 જુદા જુદા પ્રકારના રસનો અનુભવ કરવો તે જીભનો વિષય છે, અને તે જીભનો ઉપયોગ કરીને જુદા જુદા 6 પ્રકારના રસનો અનુભવ કરી આત્મા પોતે તૃપ્તિનો અનુભવ કરતો હોય છે. આપણે પોતે પણ છે ને આવી રીતે તૃપ્તિનો અનુભવ કરતા હોઈએ છીએ. આપણને સમયે સમયે તે જુદા જુદા આસ્વાદ મેળવીને આપણને શાંતતા લાગતી હોય છે. અથવા તો માત્ર જીભની વાત નહીં, પણ જીભના ઉપલક્ષણથી બધી ઇન્દ્રિયો આપણે લઈ, આંખ છે, નાક છે, કાન છે, બધી ઇન્દ્રિયોના જે પર્સનલ જુદા જુદા વિષયો છે, તે બધા વિષયો દ્વારા જે તૃપ્તિ થાય છે, જે સુખની પ્રાપ્તિ થાય છે, તે બધી તૃપ્તિ આ અતિન્દ્રિય તૃપ્તિ જે આપણને પ્રાપ્ત થાય છે તેના સામે કોઈ પ્રકારની વિસાત ધરાવી શકે તેવી નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગાથામાં એમ કહે છે કે ભાઈ આ જે ઇન્દ્રિયો દ્વારા જે તૃપ્તિ મળે છે ને, તે તૃપ્તિ સાથે આ અતિરિન્દ્રિય તૃપ્તિ જે છે, આત્માની તૃપ્તિ જે છે, એની સરખામણી થઈ શકે તેવી કોઈ શક્યતા જ નથી. કેમ કે જ્યાં આ ઇન્દ્રિયોની પરાકાષ્ઠાની તૃપ્તિ પૂર્ણ થાય છે ને, તેનાથી પાર પામીને તો આ તૃપ્તિ, આત્મિક તૃપ્તિની શરૂઆત થાય છે. એટલે બંનેનું કમ્પેરિઝન કઈ રીતે થાય, એટલે કે ન જ થાય, એ પ્રકારે આપણને અહીં આ ગાથાની અંદર સમજાવે છે. માટે લખે છે જે શાંત રૂપે અદ્વિતીય રસના અનુભવથી ઇન્દ્રિય અગોચર
એટલે કે કેવલ અનુભવ ગમ્ય તૃપ્તિ થાય છે તે જીવેન્દ્રિય વડે છ રસના ભોજનથી થતી નથી. એટલે કહેવાનું તાત્પર્ય એટલું આ ગાથાનું કે આપણે પોતે જે આ ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપ્ત બનીને રહીએ છીએ ને, આનાથી ઉપર આવવાનો પ્રયત્ન કરશું ને તો જ આપણે આત્મિક તૃપ્તિનો અનુભવ કરવા તરફ આગળ વધી શકશું. પણ જો કાયમે આપણે આમાં જ રાચેલા પાચેલા લઈશું, જેમ કે કુવાનો દેડકો હોય ને એના માટે આખી દુનિયા એ જ હોય, કુવાના દેડકા માટે કુવાથી મોટી કોઈ દુનિયા જ ન હોય, પણ એ કુવામાંથી બહાર આવે તો એને ખબર પડે ને કે આખી દુનિયા કેવી છે. તે જ રીતે આપણે ઇન્દ્રિયો અને મનના રસથી, તૃપ્તિથી, તેના વિષયોથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે ને કે આ જગતની અંદર વાસ્તવિક રીતે ખરેખર તૃપ્તિ કોને કહેવાય છે અને તૃપ્તિ કેવી છે. પણ હજી સુધી આપણે અને આપણા જેવા કેટલાક જીવો એ હજી સુધી આ ઇન્દ્રિયોની તૃપ્તિમાં એટલા બધા ઘૂસેલા છે, એટલા બધા ઘેરાયેલા છે કે તેમને આ આત્મિક તૃપ્તિના વિષયમાં કોઈ ઓહાપો જ નથી. આવી દશા આપણી અહીં થયેલી છે. તો માટે આ રીતે આ ગાથાની અંદર આપણને સમજાવ્યું છે કે ભાઈ આત્મિક તૃપ્તિ અને ઇન્દ્રિયોના વિષયોમાં થતી તૃપ્તિ બધી જુદી જુદી છે. એને સમજવા માટે સ્વયં અનુભવ કરો તો ખબર પડે. અને અનુભવ કરવો હોય તો સર્વપ્રથમ આ ઇન્દ્રિયોમાં જે ઘૂસેલા છીએ આપણે, એમાંથી આપણને બહાર આવવું પડે તો આપણે તેનો અનુભવ કરી શકીએ. માટે જ પેલા ઇન્દ્રિય અષ્ટક પૂરું થઈ ગયું. ઇન્દ્રિય અષ્ટક માટે જ એનાથી પહેલા લઈ લીધું કે ઇન્દ્રિયોનું દમન કઈ રીતે કરવું જોઈએ, એનાથી શું પ્રાપ્ત. બરાબર છે. ચલો આજ માટે હવે આપણો વિષય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આટલા વિષયમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. ચલો ફટાફટ હેન્ડ રેઝ કરજો. જેમને પણ જે પણ પૂછવું હોય ફટાફટ હેન્ડ રેઝ કરજો. મધુબેન બોલો. હા, પ્રણામ ગુરુજી. આજના આપણા આમાં જે તમે તૃપ્તતા ઉપર જે એક્સપ્લેનેશન આપ્યું એ ખૂબ જ સરસ હતું ને એમ લાગે કે ઘણું આમાં સમજણ પડી. જી જી જી, આભાર, ખૂબ ખૂબ આભાર. જી જી, ખૂબ ખૂબ આભાર. ચલો સરસ. તો તૃપ્તિ અષ્ટકની અંદર આપણે હજી 2 જ ગાથાઓ લીધી છે અને હજી ઘણું બધું આપણને આ તૃપ્તિ અષ્ટકની અંદર આપતા જશે. હજી બીજી 6 ગાથાઓ બાકી છે. તે 6 ગાથાઓમાં હજી ઘણો વિષય આપણને તૃપ્તિ અષ્ટકના વિષયમાં આપશે. અને તે સમજ્યા બાદ આપણને ખરેખર એવું લાગશે કે આપણે કેવી દશામાં અટવાયેલા છીએ, ફસાયેલા છીએ અને આપણને ખરેખર શું કરવું જોઈએ, તૃપ્તિને પ્રાપ્ત કરવા માટે કઈ રીતે પ્રયત્ન વગેરે કરવો જોઈએ, તે બધો વિષય આપણને સમજાવશે. ચલો તો આજ માટે આપણે અહીં સુધી પૂર્ણ કરીએ છીએ. આગળ આવનારા વર્ગની અંદર આગળની ગાથાઓ લઈશું. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવ કી જય. પ્રણામ.